નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદમાં ત્રીજા તબક્કાનું ડિમોલેશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સાળંગપુર રોડ, પાળિયાદ રોડ પર ડિમોલેશન હાથ ધરાયું. બોટાદમાં ત્રીજા તબક્કાનું ડિમોલેશન હાથ ધરાયું. સાળંગપુર રોડ અને પાળિયાદ રોડ સહિતના વિસ્તારોમાં રોડ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરાઈ. સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર 35 મીટર રોડ ખુલ્લો કરાવાયો. પ્રાંત અધિકારી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા છે. બોટાદથી સાળંગપુર જતો 2 કિલોમીટરના રાજ્ય માર્ગ તેમ 5 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગેરકાયદેસર બાંધકામો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તદ ઉપરાંત પાળિયાદ રોડ પર માર્કેટિંગ યાર્ડની બાજુમાં તમામ ગેરકાયદેસર બાંધકામ કરનારને નોટિસ આપી દેવામાં આવી હતી. કેટલાક લોકોએ સ્વૈચ્છિક દબાણ હટાવ્યા, પરંતુ અન્ય ગેરકાયદેસર બાંધકામોને તોડવા માટે પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી. ત્યારે આજે વહીવટી કર્મચારીઓ સાથે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેસીબી અને ટ્રેક્ટર સહિતના વાહનો સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાકા બાંધકામો, પતરાના શેડ સહિત ફેન્સિંગ કરેલા દબાણોને પણ દૂર કરાયા હતા. બોટાદમાં દબાણ હટાવવાની કામગીરીને લઈને બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ મીડિયાને માહિતી આપી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.